ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. વાયરિંગ એસ્ટિમેશન, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ આ સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 2 વિશે વાત કરતા હતા. અને આગળના લેક્ચરોમાં આપણે સૌપ્રથમ તો અંદાજ વિશેનો સંપૂર્ણ પરિચય મેળવ્યો હતો, જેમાં તમને પણ ખ્યાલ છે કે અંદાજની ડેફિનેશન, ત્યાર પછી અંદાજ કઈ રીતે કરી શકાય એટલે કે એના પ્રકારો, અંદાજ માટે કયા કયા પરિબળો મહત્ત્વના હોય. અને આગળના લેક્ચરમાં આપણે અંદાજ વિષયક તમામ વસ્તુ પૂર્ણ કર્યા પછી હવે આજના લેક્ચરમાં આપણે કોઈપણ પ્રકારનો પ્રોજેક્ટ હોય તો એ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે આપણે જે પણ કંઈ એસ્ટિમેશન કરતા હોઈએ તો એ એસ્ટિમેશનમાં કયા કયા પ્રકારના કોસ્ટ હોઈ શકે, એટલે કે કોસ્ટના પ્રકાર કયા કયા હોઈ શકે એ વિશે વાત કરીશું. કુલ ખર્ચ અથવા સંપૂર્ણ કિંમત પણ એને કહી શકાય. તો હવે આપણે આજના લેક્ચરમાં ટોટલ કોસ્ટ વિશે વાત કરીશું. તો જીટીયુની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો ટોટલ કોસ્ટના જે પણ કંઈ પ્રકાર હોય એ પ્રકારના આપણને નામ પૂછાઈ શકે કે ટોટલ કોસ્ટના પ્રકારો જણાવી કોઈ પણ એક પ્રકાર વિશે સમજાવો, અથવા તો કોસ્ટના જે પણ કંઈ પ્રકાર છે એમાંથી પર્ટિક્યુલર કોઈ એક પ્રકારનું નામ લઈ અને શોર્ટ ક્વેશ્ચન પણ એમાંથી પૂછાઈ શકે. તો સ્ટાર્ટ કરીશું હવે આપણે ટોટલ કોસ્ટ અથવા તો સંપૂર્ણ પ્રકારની કિંમત વિશે. તો આપણે જે રીતે આગળ અભ્યાસ કર્યો હતો કે કોઈપણ પ્રકારનું આપણે એસ્ટિમેશન કરવું હોય કોઈપણ પ્રકારના પ્રોજેક્ટ માટે, તો જ્યારે પણ આપણે એનો અંદાજ તૈયાર કરતા હોઈએ તો તમામ અલગ અલગ પ્રકારના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. આપણે એ સમયે પણ વાત કરી હતી. એ પરિબળોમાં કયા પરિબળો હોઈ શકે? તો સૌ પ્રથમ તો કોઈપણ પ્રોજેક્ટને આપણે સ્ટાર્ટ કરવા માટે કેટલા પ્રકારના માલ સામાનની જરૂર પડશે, એટલે કયા કયા પ્રકારની વસ્તુઓની જરૂરિયાત ઊભી થશે એ વિશેનો આપણે ખ્યાલ મેળવીશું. ત્યાર પછી આપણે કોઈપણ પ્રોજેક્ટ કાર્ય હોય તો એ પ્રોજેક્ટ કાર્ય કેટલા સમયમાં પૂર્ણ થઈ શકે, એ પ્રોજેક્ટ કાર્ય કરવા માટે કયા કયા પ્રકારના લેબર વર્કની જરૂર પડે. અને એ સિવાય કોઈપણ પ્રકારનો પ્રોજેક્ટ હોય તેમાં મહત્ત્વનું પરિબળ હતું કોઈ એ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે આપણું જે એપ્રોક્સિમેશન કોસ્ટ હોય કેટલી કિંમતમાં એ પ્રોજેક્ટ પૂર્ણ થઈ શકે. અને આ તમામ જે આપણે અલગ અલગ પગથિયા હતા એનો આપણે જ્યારે પૂર્વ અંદાજ મેળવતા હતા તો એને જ કહેવામાં આવતું હતું અંદાજ તરીકે વ્યાખ્યાયિત કરતા હતા. તો એ તમામ પરિબળોમાંથી ખૂબ અગત્યનું પરિબળ કે એસ્ટિમેશન એટલે ખર્ચાના પ્રકાર કેટલા હોઈ શકે, તો એ પ્રકાર વિશે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરીશું. હવે આપણને એટલો ખ્યાલ છે કે કોઈપણ પ્રકારનો ખર્ચો હોય એ ખર્ચા બે રીતે હોઈ શકે. સૌપ્રથમ જો આપણે જોવા જઈએ તો પ્રત્યક્ષ પ્રકારના ખર્ચા હોઈ શકે અને પરોક્ષ રીતે પણ હોઈ શકે. અહીંયા જોઈ શકાય કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હોઈ શકે. કેટલાક ખર્ચા એવા હોય કે ડાયરેક્ટલી અને આપણે હેન્ડલિંગ કરતા હોઈએ તો એને આપણે પ્રત્યક્ષ ખર્ચા કરીશું. અને અમુક ખર્ચા એવા હોય કે તમને ડાયરેક્ટલી તમને ઇન ફોકસમાં ના આવતા હોય, પરંતુ ઇનડાયરેક્ટલી તમારો ઓવરઓલ કોસ્ટ જ્યારે તમે કેલ્ક્યુલેશન કરતા હો તો એ સમયે ખર્ચાની કિંમત કન્સિડર કરવામાં આવતી હોય છે. એને આપણે કહીશું પરોક્ષ પ્રકારના ખર્ચાને. તો આપણે જે રીતે વાત કરી કે કોઈપણ કાર્ય માટે હંમેશા કેટલા માલ સામાનની જરૂર પડશે, ત્યાર પછી તેમાં મજૂરિયાત વર્કની કેટલી જરૂર પડતી હોય, અને વહીવટી કાર્ય એ કોઈપણ પ્રોજેક્ટનું તમારે હેન્ડલિંગ કરવું હોય તો એના માટે ઓફિસ વર્ક પણ એટલું જરૂરી છે. એ ઓફિસ વર્ક કરવા માટે જે પણ કંઈ કાર્યની જરૂર પડતી હોય, આપણને ખ્યાલ છે કોઈપણ જગ્યાએ સૌપ્રથમ તો મંજૂરી લેવી પડે કે તમારે જો કોઈ મોટી બિલ્ડિંગ કરવી હોય મોટી સિટીમાં તો સૌપ્રથમ તો તમારે નગરપાલિકાની મંજૂરી લેવી પડે. એ મંજૂરી લેવા માટે જે પણ કંઈ વહીવટી ખર્ચા થતા હોય એ તમામ પ્રકારના વહીવટી ખર્ચાનો સમાવેશ પણ આપણે ટોટલ કોસ્ટમાં કરીશું. અને ફાઇનલી જે દરેક પ્રકારના ખર્ચાનો સરવાળો થાય એની કુલ કિંમતને આપણે કહીશું ટોટલ પ્રકારનો કોસ્ટ. તો સમગ્ર આપણી જે અંદાજની પ્રક્રિયા છે એ અંદાજની પ્રક્રિયાને મુખ્યત્વે 3 પ્રકારમાં વહેંચવામાં આવતી હોય છે. એટલે કે બધા જે ખર્ચા હોય એ દરેક ખર્ચાને મેઇનલી જે આપણે કન્સિડરેશન કર્યું છે એ પ્રમાણે 3 પ્રકારના કોસ્ટમાં ડિવાઈડ કરતા હોઈએ છીએ. હવે કયા 3 પ્રકારના ખર્ચા છે એને આપણે સૌપ્રથમ યાદ રાખીશું. તો પ્રથમ પ્રકારનો જે ખર્ચ છે એને આપણે કહીશું માલ સામાનની કિંમત. એટલે કે જે પણ આપણે મટીરિયલ વાપરતા હોઈએ એ મટીરિયલની જે પણ કિંમત થાય એ કિંમતને આપણે કન્સિડર કરીશું મટીરિયલ કોસ્ટ તરીકે. ત્યાર પછી મજૂરીની કિંમત એટલે કે લેબર વર્ક. એ કાર્ય કરવા માટે આપણે જે પણ લેબર વર્કની જરૂરિયાત પડતી હોય, ચાહે પછી એ સામાન્ય પ્રકારના મજૂરો હોય અથવા તો સ્પેશિયલ સ્કિલ પ્રકારના મજૂર હોય, એ તમામ પ્રકારનો જે મજૂરિયાત વર્ક હોય અને એ મજૂરિયાત વર્ગને આપણે જે પણ કોસ્ટ આપવો પડતો હોય તો એ માટે થતા ખર્ચાને આપણે લેબર કોસ્ટ તરીકે કન્સિડર કરીશું. ત્યાર પછી વહીવટી, ઓવરહેડ અથવા તો એડમિનિસ્ટ્રેટિવ પ્રકારનો ખર્ચ. આપણે હાલ જ જે વાત કરી હતી કે વહીવટી પ્રકારનો ખર્ચ, તો એ વહીવટી પ્રકારનો ખર્ચ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ પ્રકારનો ખર્ચ. આ તમામ ખર્ચાઓને આપણે લઈશું
એડમિનિસ્ટ્રેટિવ પ્રકારના કોસ્ટમાં કન્સિડર કરીશું. તો મેઇનલી આપણે જો વાત કરીએ કે ટોટલ કોસ્ટ કોને કહેવાય, તો બેઝિક જો આપણે ડેફિનેશન જોઈએ તો કોઈપણ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા તો કોઈપણ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે આપણે જે પણ ખર્ચની જરૂર પડતી હોય, દાખલા તરીકે ચાહે પછી માલ સામાનનો ખર્ચ હોય, મજૂરિયાત ખર્ચ હોય અથવા તો એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વહીવટી ખર્ચ હોય, અને આ તમામ ખર્ચાની જ્યારે આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે પણ કિંમત થતી હોય એ કિંમતના સરવાળાને આપણે કહીશું ટોટલ પ્રકારનો કોસ્ટ. અને કોસ્ટના મેઇનલી આપણે 3 પ્રકારના ભાગમાં ડિવાઈડ કરતા હોઈએ છીએ, જેમાંનો પ્રથમ પ્રકાર હતો માલ સામાનની કિંમત, ત્યાર પછી હતો મજૂરીની કિંમત અને પછી હતો એડમિનિસ્ટ્રેટિવ પ્રકારનો કોસ્ટ. તો જોઈશું હવે આપણે અહીંયા જોઈ શકાય જે ત્રણેય પ્રકારના ખર્ચ છે એમાંથી આપણે પ્રથમ પ્રકારનો ખર્ચ એટલે કે જે માલ સામાનની કિંમત આપણને આપેલી છે એની આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરીશું. મેઇનલી 3 પ્રકારના ખર્ચા હોય, એ ત્રણેય ખર્ચામાંથી આપણે આજના લેક્ચરમાં સૌ પ્રથમ માલ સામાનની કિંમત એ વિશે વાત કરીશું. તો અહીંયા જોઈ શકાય મટીરિયલ કોસ્ટ અથવા તો માલ સામાનની કિંમત. હવે આપણે આગળ પણ વાત કરી હતી કે હંમેશા તમારે અંદાજ તૈયાર કરવો હોય તો અંદાજ તમે 2 રીતે તૈયાર કરી શકો. 68 રીતે અંદાજ કરી શકાય અને વૈજ્ઞાનિક પ્લાનિંગથી પણ કરી શકાય. તો બંને અંદાજમાં સૌ પ્રથમ પગથિયું કયું હોય, તો એ કોઈપણ પ્રોજેક્ટ કાર્ય પૂર્ણ કરવા માટે કયા માલ સામાનની જરૂર પડશે એ માલ સામાનનું લિસ્ટ બનાવ્યા પછી એ લિસ્ટની સામે તમે એની જે પણ બજાર પ્રાઇસ હોય, જે માર્કેટ રેટ હોય, એ માર્કેટ રેટના આધારે તમે આખે જે પ્રોજેક્ટ હોય એ તમામ પ્રોજેક્ટમાં કેટલો ખર્ચો થશે એ ખર્ચાની તમે ટોટલ કિંમત નક્કી કરતા હોય, અને એ કિંમતનો જે પણ સરવાળો થતો હોય એને આપણે કહીશું માલ સામાનનો ઓવરઓલ કોસ્ટ. અહીંયા જોઈ શકાય કે કોઈપણ પ્રોજેક્ટ અથવા તો કોઈપણ પ્રકારનો પ્લાન હોય, એ પ્લાનમાં એના નકશા પરથી જ્યારે આપણે અભ્યાસ કરીશું કે નકશા પરથી તમને જોઈ શકાય કે આ નકશામાં આટલું મટીરિયલ વાપરવાની જરૂરિયાત પડતી હોય છે, તો એ મટીરિયલ પરથી સૌપ્રથમ આપણે શું કરીશું, તો માલ સામાનનો જથ્થો નક્કી કરીશું કે કેટલો એમાં માલ સામાનનો જથ્થો વપરાઈ શકે, અને એ જથ્થા પરથી જે પણ આપણું નોલેજ હોય, જે પણ આપણું ગાણિતીય જ્ઞાન હોય, એ ગાણિતીય જ્ઞાનને આધારે આપણે એનો એપ્રોક્સિમેશન કોસ્ટ નક્કી કરીશું. અહીંયા જોઈ શકાય ગાણિતીય જ્ઞાનને આધારે અને જે પણ આપણો એક્સપિરિયન્સ હોય એ એક્સપિરિયન્સ પરથી આપણે એની દર સૂચિ નક્કી કરીશું. દર સૂચિ એટલે શું, તેનો જે આપણે ભાવ નક્કી કરીશું કે કેટલો પ્રકારનો ખર્ચો થઈ શકે એને આપણે કહીશું દર સૂચિ, અથવા તો દર અનુસૂચિ નક્કી કરીશું. હવે આ બંને વસ્તુ ખૂબ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, દર સૂચિ અને દર અનુસૂચિ. તો સૌપ્રથમ આપણે વાત કરીશું દર સૂચિ વિશે. અને ત્યાર પછી વાત કરીશું દર અનુસૂચિ વિશે. તો માલ સામાનની કિંમત એટલે કે મટીરિયલ કોસ્ટ, એમાં આપણે સૌપ્રથમ જોયું કે કોઈપણ પ્રકારનો પ્રોજેક્ટ અથવા તો કોઈપણ પ્રકારનો પ્લાન હોય તો એ પ્લાન માટે સૌપ્રથમ એના મેપનો અભ્યાસ કરીશું. મેપનો અભ્યાસ કર્યા પછી જે પણ કંઈ અંદાજકાર હોય એ અંદાજકાર પોતાના નોલેજને આધારે એની જે પણ કિંમત હોય દર સૂચિ અથવા તો દર અનુસૂચિ એ બંનેને આધારે પોતે કિંમત નક્કી કરશે, અને એ કિંમતનો આપણે સરવાળો લઈશું એટલે માલ સામાનની આપણે ઓવરઓલ કોસ્ટ ગણી શકાશે. પરંતુ આમાં દર સૂચિ અને દર અનુસૂચિ એ બંને પેરામીટરને આપણે સમજવા પડશે. તો એ બંને સમજતા પહેલાં બીજી એક વસ્તુ આપણે જોઈ લઈશું. આપણને ખ્યાલ છે કે હાલ જ આપણે વાત કરી કે કોઈપણ પ્રોજેક્ટ કાર્ય હોય એમાં હંમેશા 2 પ્રકારના ખર્ચા હોય. એક આપણે પ્રત્યક્ષ પ્રકારના કીધા હતા અને બીજા પરોક્ષ પ્રકારના કીધા હતા. તો પ્રત્યક્ષ પ્રકારના તો આપણને ખ્યાલ છે કે માર્કેટમાંથી આપણે જે પણ કંઈ પરચેસ કરીશું એ દરેક ખર્ચાને આપણે પ્રત્યક્ષ પ્રકારના ખર્ચા કહીશું. પરંતુ બીજા અપ્રત્યક્ષ એટલે કે પરોક્ષ પ્રકારના પણ ખર્ચા હોઈ શકે, જેમ કે અહીંયા જોઈ શકાય પેકિંગ, ફોરવર્ડિંગ, ફ્રેઇટ અને ઇન્સ્યોરન્સ. આપણને ખ્યાલ છે કે કોઈપણ જ્યારે તમારું મટીરિયલ લાવવાનું થાય તો એ મટીરિયલ લાવવા માટે ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત પડતી હોય, એટલે કે ફોરવર્ડિંગ કરવા માટે ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડતી હોય, તો એ ખર્ચાને આપણે પરોક્ષ ખર્ચામાં કન્સિડર કરીશું. એ સિવાય ઇન્સ્યોરન્સ,
આપણને ખ્યાલ છે કોઈ પણ જગ્યાએ તમારે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરવું હોય તો સૌપ્રથમ એ જગ્યાનું તમારે ઇન્સ્યોરન્સ લેવું પડે, કેમ કે એ પ્રકારની બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની કુદરતી હોનારત સર્જાય તો એની સામે તમને વળતર મળી શકે. એટલા માટે હંમેશા કોઈપણ પ્રોજેક્ટ કાર્યની શરૂઆત કરતાં પહેલાં એ કાર્ય માટે ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે. તો આજે તમામ ખર્ચા હોય જેમ કે ફોરવર્ડિંગ, ઇન્સ્યોરન્સ, એ સિવાય માલ સામાનનું પેકિંગ, એ દરેક ખર્ચાને આપણે પરોક્ષ ખર્ચા તરીકે કન્સિડર કરીશું. અને જ્યારે પણ તમે ઓવરઓલ એસ્ટિમેશન કરશો તો એ સમયે તમારા તમામ પ્રત્યક્ષ ખર્ચા અને તમારા તમામ પરોક્ષ ખર્ચા એ બંનેનો આપણે સરવાળો કરીશું અને ટોટલ જે રકમ મળશે એને આપણે ટોટલ માલ સામાનની કિંમત અથવા તો ટોટલ મટીરિયલ કોસ્ટ એના તરીકે કન્સિડરિંગ કરીશું. તો આપણે હાલ જ વાત કરી હતી કે જે અંદાજકાર હોય એ અંદાજકાર દર સૂચિ અને દર અનુસૂચિ એ બંને રીતને આધારે પોતે પ્રોજેક્ટનું એસ્ટિમેશન કરતા હોય છે. તો આ બંને વસ્તુ શું છે આપણે સમજીશું કે દર સૂચિ કોને કહેવાય અને દર અનુસૂચિ કોને કહેવાય. તો અહીંયા જોઈ શકાય, સૌપ્રથમ આપણે વાત કરીશું દર સૂચિ વિશે, એટલે કે પ્રાઇસ કેટાલોગ. હવે આપણે માર્કેટની વાત કરીશું સૌપ્રથમ કે માર્કેટમાં અલગ અલગ પ્રકારના ઉત્પાદકો આવેલા હોય. ઉત્પાદકો એટલે કે જે માલ સપ્લાયરો હોય કે જે મટીરિયલનું આપણને સપ્લાય કરતા હોય અથવા તો ફોરવર્ડિંગ કરતા હોય, એ દરેક જે ઉત્પાદકો અથવા તો દરેક જે સપ્લાયરો હોય એ સપ્લાયરો પોતાનું એક લિસ્ટ બહાર પાડતા હોય છે કે એમને ત્યાં જે પણ મટીરિયલ હોય, જેમ કે બિલ્ડિંગને લગતું મટીરિયલ હોય તો બિલ્ડિંગને લગતા તમામ મટીરિયલનો એક રેટ નક્કી કરવામાં આવતો હોય અને એ રેટના આધારે એ પોતે એક સૂચિ બહાર પાડતા હોય કે આ સૂચિને આધારે જ આપણે વેચાણ કરવું. એનું એક આપણે બેસ્ટ એક્ઝામ્પલ લઈશું. સપોઝ આપણે કોઈપણ જગ્યાએ ફોટો લેબ જોઈ હશે. ફોટો લેબ એટલે કે જ્યારે પણ આપણે પાસપોર્ટ સાઇઝના ફોટો કેપ્ચરિંગ કરવા માટે જતા હોઈએ તો ત્યાં સિમ્પલી એક બોર્ડ લગાવેલું હોય છે કે અમારા જે પણ કંઈ એનું એસોસિએશન હોય એ એસોસિએશનને આધારે આ પ્રમાણેના ભાવ નક્કી કરેલા છે. તો એ જે એસોસિએશન હોય એ લોકોનું, એ એસોસિએશન પરથી એ લોકો જે પ્રમાણે ભાવ નક્કી કરીને લિસ્ટ બહાર પાડતા હોય તો એ જ પ્રમાણે હંમેશા જે પણ ઉત્પાદકો હોય એ ઉત્પાદકો પણ પોતે એ લોકોનું પણ એક એસોસિએશન હોય છે અને એસોસિએશન પ્રમાણે એ લોકો પણ પોતાની એક સૂચિ બહાર પાડતા હોય છે. સૂચિ એટલે કે દરેક વસ્તુના ભાવનું લિસ્ટ બહાર પાડતા હોય અને એ જે લિસ્ટ બહાર પાડતા હોય થોડા સમય માટે હોય છે, જેમ કે 6 મહિના માટે અથવા તો એકાદ વર્ષ માટેનું હોય. તો એ જે લિસ્ટ બહાર પાડતા હોય એ લિસ્ટને આપણે કહીશું દર સૂચિ તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને જે પણ અંદાજકાર હોય એ અંદાજકાર શું કરશે તો સૌપ્રથમ જે પણ ઉત્પાદકો હોય એ દરેક ઉત્પાદકો પાસેથી એ જે દર સૂચિનું લિસ્ટ હોય એ સૂચિનું લિસ્ટ પોતે મંગાવી લેશે, અથવા તો જો કોઈ સારો અંદાજકાર હોય તો સારા અંદાજકારને ઓલરેડી પહેલાંથી જે પણ સૂચિ હોય એ દરેક સૂચિ લિસ્ટનો પહેલાંથી જ ખ્યાલ હોય છે, એટલે એના આધારે પોતે એસ્ટિમેશન કરી શકે છે. અહીંયા જોઈ શકાય કે જે પણ ઉત્પાદકો હોય અથવા તો સપ્લાયર હોય એ દરેક સપ્લાયર એ લોકોને ત્યાં જે પણ કંઈ વસ્તુ મળતી હોય એ લોકો એ વસ્તુઓની કિંમતોની સૂચિ બહાર પાડે છે. એટલે જે પણ વસ્તુ મળતી હોય એ વસ્તુઓની સામે એનો ભાવ એ પ્રકારનું એક લિસ્ટ બહાર પાડતા હોય છે. અને આ જે પણ લિસ્ટ બહાર પાડતા હોય એ લિસ્ટ પ્રોપર અમુક સમયગાળા માટે હોય, એટલે કે 6 મહિના માટે અથવા તો 1 વર્ષ માટે હોય. એ લિસ્ટની કોઈ એક સમય મર્યાદા હોય છે. એટલા સમય મર્યાદા માટે એ લિસ્ટનો ભાવ એ લોકોને કામ લાગશે. ત્યાર પછી જેવું બીજું વર્ષ બદલાય એટલે એ લોકોના ભાવતાલ પાછા ચેન્જ થઈ જતા હોય છે. તો આ રીતની જે પદ્ધતિ હોય એનો ઉપયોગ કરી અને માલ સામાનની કિંમત મેળવી શકાય છે. આપણે વાત કરી હતી કે જે પણ અંદાજકાર હોય એ અંદાજકાર આ રીતના લિસ્ટ ઉપરથી માલ સામાનની કિંમત મેળવી શકે છે. ત્યાર પછી વાત કરીશું આપણે દર અનુસૂચિની, એટલે કે શેડ્યુલ ઓફ રેટ. આગળ જે આપણે વાત કરી હતી એ દર સૂચિની વાત કરી હતી. હવે આપણે વાત કરીશું દર અનુસૂચિની. હવે દર અનુસૂચિમાં શું હોય એ સમજીશું. તો આપણને ખ્યાલ છે કે જે પણ કંઈ ગવર્મેન્ટ રિલેટેડ અથવા તો ગવર્મેન્ટ હસ્તક જે પણ કંઈ સંસ્થાઓ હોય અથવા જે પણ કંઈ પ્રોડ્યુસરો હોય એ પ્રોડ્યુસરો 2-3 વર્ષ માટે પોતાનું ભાવપત્રક તૈયાર કરતા હોય છે કે 2-3 વર્ષ માટે જે પણ કંઈ ભાવ રહેશે એ આ પ્રમાણેનો રહેશે. તો એ લાંબા સમયગાળા માટે જે ભાવપત્રક તૈયાર કરવામાં આવતું હોય એ રીતની જે પદ્ધતિ હોય એ પદ્ધતિને આપણે દર અનુસૂચિ તરીકે ઓળખીશું. એમાં શું હોય મેઇનલી કે આગળનું જે વર્ષ હોય
આગળના વર્ષના ભાવ પણ ધ્યાનમાં લેવામાં આવતા હોય છે કે આગળના વર્ષમાં કેટલો ભાવ હતો એ સૌપ્રથમ ધ્યાનમાં લેવામાં આવે છે અને ત્યાર પછી હવે પછીના 2-3 વર્ષ માટે કેટલો ભાવ રાખવો એ વસ્તુને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. એટલે કે પાછળના વર્ષ અને હવે પછીના વર્ષ એ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અને જે પ્રમાણે ભાવપત્રક તૈયાર કરવામાં આવતું હોય તો એ ભાવપત્રક તૈયાર કરવાની જે પણ સૂચિ હોય એને કહેવામાં આવતું હોય છે દર અનુસૂચિ અથવા તો શેડ્યુલ ઓફ રેટ તરીકે ઓળખવામાં આવતું હોય છે. અહીંયા જોઈ શકાય કે જે પણ કંઈ મોટી સરકારી સંસ્થા હોય અથવા તો અર્ધ સરકારી પ્રકારના સ્ટોર હોય એ લોકો જે પણ કંઈ માલ સામાન મટીરિયલ હોય એનું 2-3 વર્ષ માટે અહીંયા જોઈ શકાય 2-3 વર્ષ માટે જે પ્રમાણે ભાવ વધારો થતો હોય આપણને ખ્યાલ છે કે દર વર્ષે હંમેશા મોંઘવારી વધતી હોય છે તો એ પ્રમાણે એ લોકો ભાવતાલ નક્કી કરતા હોય. પાછળનું જે વર્ષ હોય એ સમયે મોંઘવારી કદાચ ઓછી હોય અને ત્યાર પછી મોંઘવારી વધતી હોય તો એ પ્રમાણે એ લોકો ભાવતાલ નક્કી કરતા હોય છે અને એ પ્રમાણે 2-3 વર્ષનું પોતાનું ભાવપત્રક તૈયાર કરી અને એ લોકો પ્રોડ્યુસ કરતા હોય છે. એ રીતે ભાવપત્રક તૈયાર કરવામાં આવે છે અને એ ભાવપત્રકમાં પાછળના જે પણ વર્ષ હોય એ પાછળના વર્ષની પણ સરખામણી કરવામાં આવતી હોય છે અને એ પ્રમાણે જે એસ્ટિમેશન તૈયાર થાય એને આપણે કહીશું દર અનુસૂચિ અથવા તો શેડ્યુલ ઓફ રેટ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો માલસામાનની કિંમતમાં મેઇનલી 2 વસ્તુ મહત્ત્વની હતી, દર સૂચિ અને દર અનુસૂચિ. બંનેમાં આમ વસ્તુ સેમ જ છે પરંતુ દર સૂચિમાં જે પણ કંઈ ભાવતાલ નક્કી કરવામાં આવતો હોય એ ભાવતાલ માર્કેટના જે ઉત્પાદકો હોય અથવા તો જે પ્રોડ્યુસરો હોય એ લોકોનું જે એસોસિએશન હોય એ એસોસિએશન ખૂબ ટૂંકા સમયગાળા માટે પોતાનો ભાવતાલ નક્કી કરતા હોય છે. જ્યારે દર અનુસૂચિમાં શું હોય કે મોટી સરકારી સંસ્થા હોય અથવા તો અર્ધ સરકારી સંસ્થા હોય એ લોકો પાછળના વર્ષોનો અભ્યાસ કરી ત્યાર પછી અત્યારની મોંઘવારીની કન્ડિશન ધ્યાનમાં લઈ અને ત્યાર પછીના 2-3 વર્ષો માટે જે પણ કંઈ ભાવપત્રક તૈયાર કરતા હોય એને આપણે કહીશું દર અનુસૂચિ અથવા તો શેડ્યુલ ઓફ રેટ તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે શેડ્યુલ ઓફ રેટમાં જો આપણે વાત કરીએ તો શેડ્યુલ ઓફ રેટ દરેક ઝોન માટે અલગ અલગ પ્રકારનો હોઈ શકે છે. જેમ કે આપણને ખ્યાલ છે કે ગુજરાતમાં જેમ કે અલગ અલગ ઝોન હોય, જેમ કે ઉત્તરીય ઝોન એટલે કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, ત્યાર પછી સૌરાષ્ટ્ર, કચ્છનો વિભાગ અને મધ્ય ગુજરાત. તો આજે અલગ અલગ પ્રકારના 5 ઝોન હોય તો દરેક ઝોન માટે એ લોકોની જે દર અનુસૂચિ હોય એ દર અનુસૂચિ એટલે કે ભાવપત્રક અલગ અલગ હોઈ શકે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો બેસ્ટ એક્ઝામ્પલ જ્યારે ગવર્મેન્ટ પોતાના જે પણ કંઈ પાક લેતા હોય જેમ કે મગફળી એ લોકો ટેકાના ભાવ જ્યારે નક્કી કરતા હોય તો એ પ્રમાણે ટેકાના ભાવ અલગ અલગ ઝોન માટે અલગ અલગ રાખવામાં આવતા હોય. આપણને ખ્યાલ છે કે દરેક ઝોન માટે ઉત્પાદન અલગ અલગ થતું હોય. જે ઝોનમાં ઉત્પાદન વધુ થતું હોય ત્યાં ગવર્મેન્ટ એ પ્રમાણે ભાવ ઓછા રાખતી હોય છે અને જ્યાં ઉત્પાદન ઓછું થતું હોય ત્યાં ભાવ વધુ રાખતી હોય. ઇટ મીન્સ ધેટ કે દરેક ઝોન માટે જે પણ કંઈ ભાવપત્રક હોય અથવા જે પણ કંઈ દર અનુસૂચિ હોય એ દરેક દર અનુસૂચિના ભાવ અલગ અલગ રાખવામાં આવતા હોય છે. અને જોઈ શકાય છે કે આ ભાવપત્રકો દરેક ઝોન માટે જુદા જુદા હોઈ શકે છે. અને આપણે જે વાત કરી કે દર અનુસૂચિ, તો દર અનુસૂચિ કોના દ્વારા બહાર પાડવામાં આવતી હોય તો એ દર અનુસૂચિ આપણું જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકારનું એક મંત્રાલય છે, એનું નામ છે રોજગાર મંત્રાલય એટલે કે રાજકીય શ્રમ અને રોજગાર મંત્રાલય. અહીંયા જોઈ શકાય કે આ પ્રમાણેનું ભાવપત્રક રાજકીય શ્રમ અને રોજગાર મંત્રાલયના જાહેર કલ્યાણ વિભાગ એટલે કે પબ્લિક વેલફેર ડિપાર્ટમેન્ટ PWD દ્વારા તૈયાર કરવામાં આવતું હોય છે. પબ્લિક વેલફેર ડિપાર્ટમેન્ટ એટલે પબ્લિકની જે પણ કંઈ વિકાસ થાય તો એ વિકાસના હેતુથી આ પ્રમાણેનું ભાવપત્રક તૈયાર કરવામાં આવતું હોય છે. અને આ તમામ બાબતોમાં માલ સામાનની પ્રત્યક્ષ કિંમત અને પરોક્ષ કિંમતનો સમાવેશ કરવામાં આવતો હોય છે. હવે આ જે પદ્ધતિ છે શેડ્યુલ ઓફ રેટ એટલે કે દર અનુસૂચિની પદ્ધતિ, એનો ડિટેલમાં અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 2માં જ થોડા લેક્ચર પછી એનો ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. અને એ ક્વેશ્ચન પણ GTUમાં અલગથી પૂછાતો હોય છે કે દર અનુસૂચિ કોને કહેવાય અને એ વિશેની અલગ અલગ જે માહિતી હોય શેડ્યુલ ઓફ રેટની એનો અલગ ક્વેશ્ચન પૂછાતો હોય છે. પરંતુ આજના લેક્ચરમાં મેઇનલી આપણે જે ટોટલ કોસ્ટ હોય એ ટોટલ કોસ્ટ વિશે સૌપ્રથમ વાત કરી અને એ ટોટલ કોસ્ટમાં મેઇનલી 3 પ્રકારના કોસ્ટ હતા. પ્રથમ હતો માલસામાનની કિંમત, પછી મજૂરીની કિંમત અને ત્યાર પછી વહીવટી અથવા તો એડમિનિસ્ટ્રેટિવ પ્રકારનો કોસ્ટ.
અને આ ત્રણેય કોસ્ટમાંથી આપણે આજના લેક્ચરમાં જે પ્રથમ પ્રકારનો કોસ્ટ હતો માલ સામાનની કિંમત એની વાત કરી, અને એ માલ સામાનની કિંમતમાં મેઇનલી બે વસ્તુ હતી, દર સૂચિ અને દર અનુસૂચિ. તો એ બંને પેરામીટરને આપણે ખૂબ ધ્યાનથી સમજ્યા. તો હવે પછીના લેક્ચરમાં ટોટલ કોસ્ટનો બીજો પ્રકાર એટલે કે મજૂરીની જે કિંમત હતી એ મજૂરીની કિંમત વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.